જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના। આજે હું તમને રેસ્ટોરન્ટ જેવું મંચાવ સૂપ ઘરે જ બનાવતા શીખવાડીશ। ઓછા ખર્ચમાં એકદમ લાજવાબ ગરમા ગરમ સૂપ શિયાળામાં પીવાની ખૂબ જ મજા પડે છે। તો ચાલો બનાવી લઈએ। તો તમે આ સૂપની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। આ એકદમ ઇઝી રેસીપી છે। માત્ર 5 મિનિટની અંદર જ ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ બનીને રેડી થઈ જાય છે। તો ચાલો શરૂ કરીએ। મંચાવ સૂપમાં ચાવ તો જોશે જ, તમને ખબર જ હશે ચાવ મતલબ નૂડલ્સ। તો અહીંયા હક્કા નૂડલ્સને મેં પહેલેથી જ બોઇલ કરીને રાખ્યા છે। હવે તેની અંદર 1 થી 2 ચમચી કોર્નફ્લોર એડ કરીશું। તમે તેના વગર પણ ફ્રાય કરી શકો છો, બટ કોર્નફ્લોર એડ કરવાથી એકદમ ક્રિસ્પી બને છે, એટલા માટે કોર્નફ્લોર 1 થી 2 ચમચી એડ કરવો ખૂબ જ જરૂરી છે। હવે તેલ એકદમ ગરમ કરી લેવાનું। એકદમ ગરમ તેલ થઈ જાય એટલે તેની અંદર આપણે નૂડલ્સ એડ કરી દેવાના છે અને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે આ નૂડલ્સને ફ્રાય કરવાના છે। નૂડલ્સ તમે જો ઠંડા તેલમાં એડ કરશો તો તે તેલ પી જશે, એટલા માટે હાઈ ગેસની ફ્લેમ કરી અને આપણે એકદમ સરસ નૂડલ્સ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે। તો નૂડલ્સ ફ્રાય થઈ ગયા છે। આ જ રીતે બાકીના બધા જ નૂડલ્સ ફ્રાય કરીને રેડી કરી લેવાના છે। હવે વેજીટેબલ મંજાવ સૂપ બનાવવા માટે ગેસ પર કઢાઈ મૂકીશું અને તેની અંદર 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર એકદમ ઝીણી સમારેલી લીલા મરચાં, લસણ અને આદું એડ કરી દેવાનું છે। ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। આપણે આ સૂપ હાઈ ગેસની ફ્લેમ પર જ બનાવવાના છે। તો અહીંયા મેં ઝીણું ઝીણું સમારીને એડ કરી દીધું છે। એકદમ સરસ થોડા સેકન્ડ માટે તે સાંતળાઈ જાય એટલે તેની અંદર એકદમ ઝીણી સમારેલી કોબીજ, એકદમ ઝીણી સમારેલું ગાજર, એકદમ ઝીણી સમારેલી લીલી ડુંગળી એડ કરી છે। બધું જ 2 ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે। થોડા શિમલા મિર્ચને પણ એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે। હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો શાકભાજી આપણે એકદમ ઝીણા સમારીને લીધા છે એટલે માત્ર 1 થી 2 મિનિટમાં જ એકદમ સારી રીતે તે કૂક થઈ જશે। તમે સમારીને ના લઈ શકો તો થોડા ગ્રેટ પણ કરી શકો છો, તમારી ચોઈસ છે કે સમારવા કે ગ્રેટ કરવા એ। હવે એકદમ સારી રીતે બધા જ શાકભાજી કૂક થઈ જાય 1 થી 2 મિનિટમાં એટલે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, થોડો મરી પાવડર એડ કર્યો છે, ડાર્ક સોયા સોસ એડ કર્યો છે 1 ચમચી જેટલો, ગ્રીન સોસ એડ કર્યો છે 1 ચમચી જેટલો અને થોડો ટોમેટો સોસ પણ એડ કર્યો છે। તમે રેડ ચીલી સોસ જે આવે છે તે પણ એડ કરી શકો છો તીખાસ માટે, પણ મેં અહીંયા તીખા લીલા મરચાં એડ કર્યા છે એટલે મેં તેને સ્કીપ કર્યો છે। હવે બધા સોસને એકદમ સારી રીતે શાકભાજી સાથે મિક્સ કરી લેવાના છે અને થોડું પાણી એડ કરી દેવાનું છે 1 ચમચી જેટલું, જેથી જે સોસીસ છે એ બળી ન જાય એટલા માટે। હવે 1 મિનિટ માટે બોઇલ ના આવી જાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે। તો આ જે બધા શાકભાજી આપણે એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે એટલે વધારે ટાઈમ તો કૂક થવામાં લાગતો નથી અને 1 જ મિનિટમાં સોસીસ પણ કૂક થઈ જાય છે। તો હવે પાણી એડ કરવાનું છે। તો અહીંયા મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। તમારે જેટલો પાતળો સૂપ જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। પાણી એડ કર્યા પછી આપણે તેમાં વેજીટેબલ જે સ્ટોક આવે તે નાખવાની બિલકુલ જરૂરત નથી, કેમ કે આપણે ઝીણું ઝીણું શાકભાજી એડ કરેલું છે એટલા માટે। તો 10 થી 12 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું આ પાણીને। 10 થી 12 મિનિટ માટે પાણી ઉકળીને રેડી થઈ ગયું છે। હવે તેની અંદર આ સૂપ થોડો આપણે જાડો કરવા માટે 1 થી 2 ચમચી કોર્નફ્લોરને આ રીતે પાણીમાં ઓગાળી અને એડ કરવાનો છે। તો તમે જ્યારે કોર્નફ્લોર પાણીમાં તમે તેને એડ કરો એટલે તરત જ તેને સતત ચલાવતા રહેવાનું, નહીં તો કોર્નફ્લોર છે એ તળિયે બેસી જશે અને તેમાં ગાંઠા પડી જશે, એટલા માટે। હવે 1 થી 2 મિનિટ માટે હવે આપણે આ સૂપને
બોઇલ થવા દઈશું, જેથી એકદમ સરસ જે આ સૂપ છે જાડો થઈ જાય એટલા માટે. તો અહીંયા જે પ્રમાણે તમારે સૂપ રેડી કરવાનો હોય એ પ્રમાણે તમારે મેજરમેન્ટ લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બોઇલ આવી ગયો છે. હવે લાસ્ટમાં આપણે તેની અંદર 1 ચમચી જેટલું વિનેગર એડ કરવાનું છે, થોડા ધાણા એડ કર્યા છે અને થોડી લીલી ડુંગળી એડ કરી છે. જો તમારી પાસે લીલું લસણ હોય તો તમે અત્યારે થોડું તે પણ એડ કરી શકો છો. હવે ફરી એકવાર તેને મિક્સ કરી લઈશું અને રેડી છે એકદમ લાજવાબ શિયાળામાં આ સૂપ મળી જાય ને ગરમા ગરમ તો પીવાની મજા જ પડી જાય એવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ આજે આપણે ઘરે જ બનાવીને રેડી કરી લીધો છે. ઓછા ખર્ચમાં બધા જ ઘરવાળા પી શકે એટલો મંચાવ સૂપ બનીને રેડી થઈ ગયો છે અને જે નૂડલ્સ છે એ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો ચાલો સૂપને સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી સૂપ બન્યો છે. તમારે જે રીતે પાતળો કે જાડો સૂપ જોવે એ પ્રમાણે તમારે રાખવાનો છે. તો અહીંયા એકદમ ટેસ્ટી સૂપ રેડી થઈ ગયો છે. હવે તેની ઉપર આપણે નૂડલ્સ એડ કરી દેવાના છે. તો અહીંયા જે પ્રમાણે તમને નૂડલ્સ પસંદ હોય એટલા એડ કરવાના અને તેની ઉપર થોડી લીલી ડુંગળી પણ એડ કરી દેવાની. તો છે ને રેસ્ટોરન્ટમાં મળે તેના કરતાં પણ ટેસ્ટી સૂપ જ્યારે ઘરે જ બનતો હોય તો રેસ્ટોરન્ટ જવાની જરૂર જ નથી પડતી. થોડી માત્ર 5 મિનિટની મહેનતમાં આજે આપણે ઘરે જ આ સૂપ બનાવીને રેડી કરી લીધો છે ફ્રેન્ડ્સ. તો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને હાઈક જરૂરથી આપજો અને આવી જ રીતે મારા વિડીયો જોવા માટે મને સપોર્ટ જરૂરથી કરજો. બેલ આઇકન ઘંટી જરૂરથી ક્લિક કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે અને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. આવજો.